હેલો મિત્રો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ ટુડેઝ પેપર ઇન 3 મિનિટમાં તમારું સ્વાગત છે. આજે આપણે ડિસ્કસ કરીશું ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસમાં એક્ઝામ રિલેટેડ કઈ ટોપિક છે એ આપણે વાંચવા જરૂરી છે. ફર્સ્ટ ઓફ ઓલ કે વેસ્ટ બેંગલમાં જે SIR છે એમાં હાઈકોર્ટ પણ સપોર્ટ કરશે અને સુપ્રીમ કોર્ટે સ્ટાફની પણ ભલામણ કરી છે. તો આ જે ફેડરલ ડિસ્પ્યુટ છે તેમાં તમારે જાણવું જોઈએ કે શા માટે સુપ્રીમ કોર્ટ મદદ કરવા માટે તૈયાર થાય છે. સેકન્ડ કે HPV વેક્સિન છે એના માટે એજ 14 એટલે કે 14 વર્ષની જે બાળકીઓ છે એના માટે HPV વેક્સિન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. HPV વેક્સિન સર્વાઇકલ કેન્સર સામે આપવામાં આવે છે. તો એના વિશે બેઝિક ડિટેલ છે આપણે વાંચવી જરૂરી છે. દેન કે PSLV માં જે ફેલિયર થાય છે ISROમાં, PSLV માટે એક ડેડિકેટેડ કમિટી ડિસ્કસ થઈ, કમિટી બનાવવામાં આવી છે. એ કમિટી શું કરશે કે જે પણ ઇશ્યુઝ હતા એને ચેક કરશે કે ટેકનિકલ ઇશ્યુ હતા કે ઓર્ગેનાઇઝેશનલ ઇશ્યુ હતા. આમાં હજી ટુવાલનું પણ મેન્શન થાય છે, એટલે સિક્યુરિટી એટલે કે નેશનલ સિક્યુરિટીનો ઇશ્યુ પણ આપણને એંગલ જોવા મળે છે. પેજ નંબર 5 ઉપર મોદી સરની ઇઝરાયલ વિઝિટ છે, તો એના કઈ રીતે એ ઇમ્પોર્ટન્ટ છે અને કઈ રીતે ઇમ્પેક્ટ કરી શકે છે. તો એમાં હેક્સાગોનલ એલિયન્સ છે કે જે ઇઝરાયલ બનાવવાનું વિચારે છે. તો હેક્સાગોનલ એલિયન્સ શું છે, તેમાં કયા કયા કન્ટ્રીઓ હશે અને તેમનું વિઝન શું છે એ વિશે વાત કરવામાં આવી છે. તો આ વાંચવું જરૂરી છે અને હેક્સાગોનલ એલિયન્સ વાંચવું જરૂરી છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે. સુપ્રીમ કોર્ટે ના કરી દીધી છે કે SIR પ્રોસેસ માટે આધાર કાર્ડ છે એ હંમેશા આઈડેન્ટિટી પ્રૂફ રહેશે. શા માટે? તો અહીંયા એક લોનું મેન્શન કર્યું છે, રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ. આ લોમાં એવું અલાઉ કર્યું છે કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ છે એમાં અલાઉ કર્યું છે કે આધાર છે તેને આઈડેન્ટિટી પ્રૂફ તરીકે રાખી શકાય છે. તો આ પ્રોસેસ એના ઉપર છે, એટલે વાંચવું પડશે કે કયા લો ની અંડરમાં આવું કહ્યું છે. તો એના માટે આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ત્યારબાદ પેજ નંબર 8 ઉપર એડિટોરિયલ છે. ફર્સ્ટ ઓફ ઓલ કે ઇઝરાયલ વિઝિટ થઈ છે, તેમાં સ્ટ્રેટેજિક, ઇકોનોમિક અને રિજનલ ઇમ્પેક્ટ શું થવાના છે એના વિશે વાત કરી છે. એટલે હાઇલાઇટેડ પોઈન્ટ્સ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ઇન્ડિયાને ઇઝરાયલની શું જરૂર છે અને ઇન્ડિયા ઇઝરાયલ જોડે પ્લાનિંગ કરવામાં એની ડીહાઇફેનેશન પોલિસી કઈ રીતે સરસ રીતે કરી રહી છે. તો એ વસ્તુ ખૂબ જ જરૂરી છે. તો અહીંયા આપણે વાંચી શકીએ છીએ. તો સેકન્ડ છે ઇન્ડિયા સ્ટ્રેટેજી ઇન મલ્ટીપોલર વર્લ્ડ, કે ઇન્ડિયાએ કઈ રીતે પોલાની ટ્રેડની જે સ્ટ્રેટેજી છે એને ચેન્જ કરી છે રિસેન્ટ યરમાં. બેઝિકલી 3 કે 4 પોઈન્ટ આપ્યા છે કે ભાઈ કઈ રીતે ડિપ્લોમેસીમાં યુઝ કરે છે, કઈ રીતે FTA નો યુઝ કરે છે, કઈ રીતે બાયલેટરલ રિલેશન્સનો યુઝ કરે છે. તો એટલા માટે આ પોઈન્ટ જરૂરી બની જાય છે. ત્યારબાદ પેજ નંબર 10 ઉપર ઇવોલ્વિંગ ટ્રેડ એગ્રીમેન્ટ્સ, કે ટ્રેડ એગ્રીમેન્ટ છે તે કઈ રીતે WTO ના રૂલ્સની બહાર જઈને થાય છે એના વિશે વાત કરી છે. તો એ વાંચવું જરૂરી છે કે જે USA ના એક્ઝામ્પલ દ્વારા એગ્રીમેન્ટ થાય છે એ કઈ રીતે WTO ના રૂલ્સની બહાર જઈને થાય છે. RTI એક્ટમાં અમેન્ડમેન્ટ થયું છે, એક્ટ છે તેના દ્વારા એમાં અમેન્ડમેન્ટ થયું છે. તો એ અમેન્ડમેન્ટ શું છે અને કઈ રીતે પર્સનલ ઇન્ફોર્મેશન ઉપર બ્લેન્કેટ બેન કે કોઈ એને માંગી શકતું નથી તેવો એક રૂલ ચેન્જ કર્યો છે. તો તેનો RTI પર શું અસર થાય છે તેના વિશે ડિસ્કસ કરે છે. તો આ પોઈન્ટ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે તેના માટે. ત્યારબાદ ઇન્ડિયન એક્સપ્રેસમાં એડિટોરિયલ પેજ છે, તેમાં જે કોલમ છે એમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પેક્સ સિલિકા. એ પેક્સ સિલિકા છે USA નું ઇનિશિયેટિવ છે કે જે ક્રિટિકલ મિનરલ્સ છે, મતલબ કે જે રેર અર્થ મિનરલ છે એ મિનરલને રિઝર્વ કરવા માટે USA લેડ એક ઇનિશિયેટિવ છે. તો આ ઇનિશિયેટિવમાં ઇન્ડિયાએ રિસેન્ટલી સાઇન કર્યું છે. તો ઇનિશિયેટિવ શું છે, ઇનિશિયેટિવ કામ શું કરશે અને ઇન્ડિયાનો ફાયદો શું થશે તેના ઉપર ડિસ્કશન કરે છે. તો આ વસ્તુ અહીંયાથી વાંચવી જરૂરી છે. આજના માટે એટલું જ. મળશું કાલે ફરીથી નવા 26 ફેબ એટલે કે 26 ફેબ્રુઆરીના બંને ન્યૂઝપેપરમાં કઈ કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આપણા વાંચવા માટે તે ડિસ્કસ કરીએ.